અમદાવાદ શહેરમાં ફરી ખાબક્યો ધોધમાર વરસાદ. વહેલી સવારે અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદથી ચાંદોડિયા જતા રસ્તા પાણી થયા. આર્યન બંગલો વિસ્તારમાં ભરાયા ઢીચણસમા પાણી. માત્ર પોણો ઇંચ વરસાદમાં જ ઢીચણસમા પાણી ભરાઈ ગયા. ઢીચણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. વહેલી સવારથી અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ અને સામાન્ય વરસાદમાં જ અમદાવાદમાં ફરી પાણીના દ્રશ્યો સર્જાયા, જેના કારણે લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હાલ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને એ પાણીમાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે. આર્યન બંગલો કે જ્યાં પાણી ભરાઈ ગયા. વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાયા છે. દીપક, અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ અને સામાન્ય વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તાર પાણી. હાલમાં તમે કયા વિસ્તારમાં છો, ત્યાં પરિસ્થિતિ શું છે? વત્સલ, ફરી વહેલી સવારથી વરસાદ થયો અને લગભગ 2 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં પડ્યો. દ્રશ્યો હું બતાવીશ ચાંદલોડિયા મુખ્ય માર્ગના છે કે જે આસપાસમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઢીચણસમા પાણી છે તે અહીં જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંક જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર જે વરસાદ વહેલી સવારથી પડ્યો, લગભગ પોણા ઇંચથી લઈને 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એટલે આ જે દ્રશ્યો બતાવીશ કે હરિવિલા એપાર્ટમેન્ટ, આર્યન બંગલોઝ, સાયોના દર્શન અને જજુસ જે બંગલોઝ છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે. એટલે કે ક્યાંક માત્ર 2 ઇંચ વરસાદ પડે અને મહાનગરપાલિકાની પોલ ખુલી જાય છે. ફરી એકવાર આ વિસ્તાર છે તે જળમગ્ન થઈ ચુક્યો છે અને અહીં પાણીને કારણે જે વાહન ચાલકો છે તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફના આ દ્રશ્યો બતાવીશ કે જે ચાંદલોડિયા તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચુક્યો છે અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે શહેરની અંદર જે વરસાદ પડે અને વરસાદની અંદર જળ ભરાવ થઈ જાય, તે જળ ભરાવને કારણે ખૂબ જ હાલાકીનો સામનો લોકોએ કરવો પડતો હોય છે. અને આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની છે કે જે વરસાદ પડે અને ક્યાંક પાણી ભરાવાની જે સમસ્યા છે તે થઈ રહી છે અને અહીંના લોકો છે તે પણ જે વાહન છે તે પણ પાણીમાં ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. એટલે કે ક્યાંક શહેરનો જે ચાંદલોડિયા વિસ્તાર છે કે જે થોડો પણ વરસાદ પડે અને તેમાં ખૂબ જ હાલાકીનો સામનો કરતું હોય છે. મહાનગરપાલિકા જે પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે એ કામગીરી ક્યાંક દર વરસાદની અંદર નિષ્ફળ જતી હોય તે પ્રકારના દ્રશ્યો દર વખતે સર્જાતા હોય છે. એટલે કે શહેરના આ વિસ્તાર છે કે જ્યાં ખૂબ જ હાલાકીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે અને અત્યારે હાલ પણ જે પ્રકારે આ વરસાદ વિરામ લીધો છતાં પણ પાણી છે તે અહીં ભરાયેલા છે. લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે રીતે લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીં જે પ્રકારે વરસાદ પડે છે ને જે વરસાદની અંદર લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે ક્યાંક જે લોકોના વાહનો છે તે પણ આ વરસાદની અંદર બંધ થઈ ચુક્યા છે અને બંધ થવાને કારણે ખૂબ જ હાલાકી પડે છે. વરસાદમાં કેવી હેરાનગતિ થાય છે આટલા પાણી? બહુ સખત હેરાન થાય. દર વર્ષે આવું થાય છે? દર વર્ષે પણ આ વર્ષે બહુ વધારે વરસાદ પડ્યો. આ વર્ષે જેવો વરસાદ પડ્યો એવો કોઈ વરસાદ નહીં પડ્યો. લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. કેવી પરેશાની થાય છે આટલા પાણીમાં નીકળવામાં? સાહેબ બાપા શું કહીએ હવે આમાં, આટલું બધું તકલીફ જેવું છે ને કે ના પૂછે વાત. દર વર્ષે અહીંયા આવું પાણી આવું હોય, દર વર્ષે હોય છે. કોને કહેવાનું? બધા સાહેબ કોર્પોરેશન શું કરે? કોર્પોરેશનને ફોન કરે પણ કોઈ જવાબ જ નહીં આપે. બિલકુલ, તો આ પ્રકારની પરિસ્થિતિ ચાંદોડિયા વિસ્તારની છે કે જ્યાં જલ ભરાવ છે તે થઈ જાય છે માત્ર સામાન્ય વરસાદ પડે અને આ પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાતી હોય છે. એટલે કે આ પાણીની અંદરથી પસાર થવા માટે લોકોએ ખૂબ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને આ પ્રકારની પરિસ્થિતિ માત્ર એક વાર નહીં પરંતુ દર વખતે થતી હોય છે. અને આ જે વિસ્તાર છે કે જ્યાં પાણી થોડા વરસાદની અંદર ભરાઈ જતા હોય છે અને આ વિસ્તારની અંદર જે પ્રકારે અહીં પાણી ભરાતા હોય છે જે દ્રશ્યોમાં જ જોઈ શકાય છે કે જાણે તળાવ વહેતું હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને અહીંના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાકા, કેટલું પાણી ભરાય છે અને કેવી પરિસ્થિતિ થાય છે? આજે પાણી થોડું ઓછું છે. અહીંયા સુધી પાણી હતું ને હું નોકરી જઉં છું, મારા 2 પગ તૂટેલા છે. બરાબર, આટલું પાણી છે. મ્યુનિસિપાલિટી કોઈ કામ નથી કરતી પાણી કઢાવવાનું. અને હવે ચલો મારા જેવો લંગડો ના ચાલી શકતો હોય તો ગટરમાં જતો રહ્યો તો એને કોણ બહાર કાઢવાનું છે? દર વખતે આવી પરિસ્થિતિ? દર વખતે આનું કોઈ સુધાર નહીં. અરજી કરીને થાક્યા, પબ્લિકને બહુ હેરાનગતિ છે, કોઈ સાંભળતો નહીં. હજુ તો
ખાલી 1.5 ઇંચ કે 2 ઇંચ વરસાદ પડ્યો. 2 ઇંચ છે. હવે આગળ જુઓ ને લોકો પડતા લોકો આ સવારે બનાવ બને તો ક્યાં? ઢાંકણા બાકણા બધું આ સાઈડનું ઢાંકણા હોત, ગટરના ઢાંકણા હોત ખુલ્લા છે, કોઈ સેફટી સલામતી છે જ નહીં પબ્લિક ની. સમજી ગયા ભાઈ? દૂધ લેવા જવું હોય તો દૂધ નથી મળતું, કઈ વસ્તુ નથી મળતી. કેડ કેડ અમારા પાણી થઈ ગયા છે અહીંયા. નીકળવાનું ઘરમાંથી બહાર કેવી રીતના નીકળવાનું? અમને લાગે છે કે મારું વાઈફ કહે છે કે શાક લઈ જાઓ. હવે શાક લેવા નીકળું, હું રસ્તા ગટરમાં પડી જાઉં તો શું થાય સાહેબ? કોઈ જે ડ્રેનેજ છે એ પાણી ઉતર્યા પછી બંધ કરવા નથી આવતું? બંધ કરવા નહીં, કોઈ સંભાળ લેવા જ નથી આવતું. એ રામણીમાં જ પડ્યું રહે, પાણીનો નિકાલ નથી. 2 દી સુધી આ પાણી આવે છે પૂછવા? કોઈ નહીં, કોઈ સંભાળ લેવા નથી આવતું ભાઈ. અમે કરી થાક્યા હોય તો અમે અરજી કરવાનું બંધ કરી દીધું. અરજી કરીને મતલબ નહીં, કારણ કે કોઈ આવવાનું તો છે નહીં અહીંયા. જાતે બધું કરવું, હવે ગટરે જાતે સાફ કરવી પડે ઘણી વખત તો. એવું પરિસ્થિતિ છે. વત્સલ, તો આ વેદના છે અહીંના સ્થાનિક લોકોની, કારણ કે અહીં પાણી ભરાવાની સમસ્યા એ સામાન્ય બની ચૂકી છે. કારણ કે થોડો વરસાદ પડે અને અહીં જે જળ ભરાવ છે તે થઈ જાય છે, અહીંનો વિસ્તાર છે તે જળમગ્ન થઈ જાય છે. એટલે કે ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિ છે કે અમદાવાદ શહેરનું ચાંદોડિયા વિસ્તાર કે જે થોડા વરસાદની અંદર પાણીમાં ભરાવ થઈ જાય છે અને અહીં પસાર થતા જે વાહન ચાલકો છે તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. હું દ્રશ્યો બતાવીશ કે જે બંગલો છે તે બંગલોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને કમર સમા પાણીની અંદર વીટીવી ન્યૂઝ જે આર્યન બંગલોઝ છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ છે અને અહીંના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિ છે કે વરસાદ થોડો આવે અને પાણી ભરાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ. અહીંયા મહાનગરપાલિકાની જે હેવી ડીવોટરિંગ વેન છે તે પણ મૂકવામાં આવી છે, પરંતુ પાણી એ પ્રકારે ભરાય છે કે અત્યારે હાલ આ વેન છે તે પણ કામ નથી કરી રહી. લાખો રૂપિયાના બંગલોઝ હશે. આ આર્યન બંગલોઝના દ્રશ્યો છે કે જે બંગલાની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને અહીંના જે રહીશો છે તેમને પણ ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમના બંગલામાં દર વખતે પાણી ઘૂસી જાય છે અને કેવી હાલાકી પડી રહી છે. દાદા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. દાદા, બંગલામાં પાણી ઘૂસી ચૂક્યા છે, હજુ તો થોડો જ વરસાદ પડ્યો છે ને આ પ્રકારની પરિસ્થિતિ, કેવી હાલાકી થાય છે? અરે રમણ ભમણ યાર, ગાડીઓમાં ગાડી બંધ, એક્ટિવા બંધ, પેલું વોટર પેલું એ બંધ થઈ ગયું, બધું રમણ ભમણ થઈ ગયું યાર. આવું તો યાર 10 વર્ષથી આની આ પ્રોબ્લેમ છે. સ્થાનિક અધિકારીઓને કહો છો કોઈ આવે છે? કોઈ જોવા ખાલી આવી એમના હાથે ફોટા પાડી જતા રહ્યા. કોઈ પૂછવાય નહીં આવ્યું. આ પહેલી વાર તમે આયા. સ્થાનિક લોકો છે, સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરતા હોય છે, એ લોકો અહીંયા આવે છે ખરા કે ભાઈ આ પાણીની સમસ્યાનો કોઈ નિકાલ કરી આપે? કશું કોઈ કહેવા માંગતું નહીં, ખાલી એમના હાથે આવો, એમના હાથે ફોટા પાડી જતા રહ્યા છે. બીજું કોઈ જાતનો ઉકેલ નહીં. નેતાઓ ક્યારે આવતા હોય છે અહીંયા? કોઈ આવતું જ નહીં ને. ક્યારેક તો આવતા હશે ને, જયારે આ ઈમણીમાં આવીને કોઈ મોટા 1-2 ઉભા હોય એટલે મળી જતા રહેતા હોય. બાકી કોઈ પ્રશ્ન સોલ્વ થતો નહીં હોવાનો. બંગલોઝમાં કેટલા બંગલાઓ છે જે પાણીમાં ગરકાવ થઈ જાય છે દર વખતે? અરે આ વખત તો પરમ દિવસના પ્રોબ્લેમમાં તો ઘરમાં પાણી આવી ગયા. બોલો શું કેવું? કોઈ જોવા જ નથી આવતું. કોઈ નહીં, કોઈ તકલીફનું કોઈ નિવારણ જ નહીં. વત્સલ, આ પરિસ્થિતિ છે આર્યન બંગલોઝની. જે દ્રશ્યો બતાવીશ કે બંગલાની અંદર જે કાર પાર્ક કરેલી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે. એટલે કે ક્યાંક શહેરનો ચાંદોડિયા વિસ્તાર છે, કોઈ દૂર વિસ્તાર નથી કે જ્યાં પાણી વધારે ભરાય, પરંતુ અહીં એ મહાનગરપાલિકા છે કે તે કામગીરી નથી કરતું. ડીવોટરિંગ વેન મૂકવામાં આવે છે પરંતુ ત્યાં પાણીનો નિકાલ નથી થતો અને બંગલાની અંદર પણ પાણી ઘૂસી જાય છે. 10 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે, છતાં પણ અહીં કોઈ પણ નક્કર પગલા નથી લેવામાં આવતા કે ડ્રેનેજ લાઈન નાખવામાં આવે, નેટવર્ક વધારવામાં આવે, જેથી કરીને જે પાણી અહીં ભરાઈ જાય છે તે પાણી ન ભરાય અને આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય. એટલે કે ક્યાંક મહાનગરપાલિકાના તંત્ર સામે અહીંના જે સ્થાનિક લોકો છે તેમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. જે પ્રકારની પરિસ્થિતિ દર વખતે થતી હોય છે અને અત્યારે હાલ જે ઓફિસ જતા લોકો છે તેમના ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે, કારણ કે આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. કેવી પરિસ્થિતિ થાય છે અહીંયા? પાણી ભરાઈ જાય, વ્હીકલ નીકાળવું કેટલું હેરાનગતિ થાય? બહુ વધારે હેરાન થવું પડે છે. હમણાં બી બંધ થઈ ગયું છે વ્હીકલ, ઘરે જવું પડશે એવું છે મારે. ક્યાં ઓફિસ જવા નીકળે? ના, ઓફિસ ની ઘરે જવું છું. હું બહાર હતો, મારા મોટી મમ્મીના ત્યાં હતો. દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે, કોઈ જોવા આવે છે? કોઈ જ નથી આવતું જોવા. કોર્પોરેશનની કામગીરી વિશે શું કહે? કોર્પોરેશનનો આ ટ્રક છેલ્લા 6 મહિનાથી અહીંયા પડ્યો છે પણ કોઈ એનો રિઝલ્ટ મળતો નથી. સેમ આવી જ રીતે રહે છે. જેટલું બી અહીંયા પાણી ભરાય છે એના કરતા વધારે જ ભરાય દર વખતે. તમને કેવી પરેશાની થાય છે?
परेशानी हाल पानी बहुत है, पानी बहुत है, लेकिन ये खड्डा ज्यादा भर गया है रोड पे, ऐसा है, माहौल अच्छा नहीं है। લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે અને અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. કાકા, આપ અહીંયા રહો છો, કેવી પરિસ્થિતિ થાય છે? થોડા વરસાદમાં પાણી ભરાઈ જાય, કેવી હેરાનગતિ થાય? પાણી ભરાય છે यहाँ બહુ પબ્લિક એટલા હેરાન થાય છે ને, આમ કે થોડું પાણી પડતા ઘોડા ઘોડે ઉપર પાણી થાય છે. અમે અહીંયા રોજે જઈએ છીએ, રોજે પરેશાની, થોડો વરસાદ થાય એટલે એટલી પરેશાની થાય છે. લોકો બહુ પરેશાન છે. ત્યાંથી ગટર એવા છે કે સાફ કરે કે નહીં કરે ખબર જ નહીં, એવું છે બધું. થોડા સાફ થાય છે કે નહીં તે મોટો પ્રશ્ન છે. અહીં લોકોના વાહનો છે તે પણ બંધ પડી રહ્યા છે અને જે ઓફિસ જતા લોકો છે તેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીં પાણી ભરાયા છે. કેવી પરિસ્થિતિ? દર વખતે આવું થાય? અરે દરરોજ આવું હોય યાર, થોડો વરસાદ પડે તો આવી. બિલકુલ, તો આ પ્રકારની પરિસ્થિતિ અને લોકોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ચાંદલોડિયાનો આ મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને લોકોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે અહીંયા થતી હોય છે અને લોકો સાથે વાત કરીશું. વાહન આપનું બંધ થઈ ચૂક્યું છે, દર વખતે આવી રીતે હેરાનગતિ થાય છે તમને લોકો? દર વખતે થાય જ છે. મારા ત્રીજી વાર બંધ થઈ ગયું, અત્યારે આવતા આવતા ત્રીજી વાર બંધ થઈ ગયું મારા એક્ટિવા. થોડો વરસાદ પડ્યો છે ને એમાંય પાણી ભરાઈ જાય તો અહીંયા કેવી પરેશાની થતી હોય છે લોકોને? અહીંયા બહુ પરેશાની થાય, લોકોને જવામાં બી મુશ્કેલી પડતી હોય છે. મારે કોલેજ જવામાં બી મોડું થઈ ગયું આજે. સ્કૂલ કોલેજ જતા લોકોને પણ હાલાકી પડી રહી છે અને અહીંયા જે પ્રકારે વરસાદ થોડો પણ પડે પરંતુ અહીંયા પાણી નિકાલ થવા માટે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાળે નથી પડતી, તે પ્રકારની કામગીરી નથી થતી અને એ કામગીરીને કારણે અત્યારે હાલ અહીં હું આ દ્રશ્યો બતાવીશ કે જે પાસે જ મહાનગરપાલિકાનું વેજીટેબલ માર્કેટ આવેલું છે તેની બહાર પણ ઢીચણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે લોકો છે તેઓ અત્યારે હાલ આ પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે અને એ પ્રકારની પરિસ્થિતિ કે શહેરની અંદર જે વરસાદ પડે છે અને વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે ક્યાંક શહેરમાં જે વરસાદ પડે છે અને વરસાદને કારણે જો પાણી ભરાઈ જતું હોય તો તેનો નિકાલ કરવા માટે મહાનગરપાલિકાની જવાબદારી છે કે આ પાણી તાત્કાલિક ઓસરે તે પ્રકારની કામગીરી કરવામાં આવે. પરંતુ હજુ પણ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે ઓફિસ કે કામ ધંધે જતા લોકો છે તે લોકોએ હવે આ ઢીચણસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે જો મહાનગરપાલિકા હોય, સ્માર્ટ સિટી હોય તો તેમના દ્વારા આ પાણીના નિકાલ ત્વરિત થાય તે માટેની કામગીરી કરવી જોઈએ. પરંતુ અહીં લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, કેવી પરિસ્થિતિ થાય છે તમને દર વખતે અહીંયા હેરાનગતિ? એસઆઈ પાણી ભરતા અહીંયા? हाँ, रोज ऐसा ही भराता है और यहाँ हर साल ऐसा ही होता है. કોઈ આવે છે ખરા જોવા? कोई जो देखने भी नहीं आता है, कॉर्पोरेटर भी देखने नहीं आता है, सब यहाँ ही पड़ा रहता है, सब पैसे खाने में पड़े हैं कॉर्पोरेटर लोग. બિલકુલ, તો જે આરોપો લાગી રહ્યા છે સ્થાનિકો દ્વારા કે અહીં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાળે પડે તે માટે કામગીરી નથી કરવામાં આવતી અને અત્યારે હાલના પણ આ દ્રશ્યો છે કે લોકોના વાહનો છે તે પણ આ પાણીની અંદર બંધ પડી ચૂક્યા છે. બહાર નીકળવું હોય તો પણ નથી નીકળી શકતા, વાહન બંધ પડી જાય છે. મહાનગરપાલિકાની આ વરવી વાસ્તવિકતા છે કે સ્માર્ટ સિટીમાં આવતું આ ચાંદલોડિયા વિસ્તાર છે અને આ ચાંદલોડિયા વિસ્તારની અંદર અત્યારે હાલ પાણી ભરાવો થઈ ચૂક્યો છે અને હવે આ પાણી ક્યારે ઓસરશે તેની રાહ જોઈ રહ્યા છે લોકો. એટલે કે થોડા વરસાદમાં ફરી એકવાર અમદાવાદીઓના હાલ બેહાલ થયા છે. વત્સલ જી બિલકુલથી દીપક, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ફરી વરસાદે ખોલી અમદાવાદ કોર્પોરેશનની પોલ. સામાન્ય વરસાદમાં જ શહેરમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. થોડા વરસાદમાં જ શહેરના રસ્તા પાણીમાં ડૂબ્યા. સિંધુ ભવન રોડ પર ઓક્સિજન પાર્ક પાણીમાં ડૂબ્યું. ઓક્સિજન પાર્ક પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોમાં ભારે રોષ છે. તંત્રની કામગીરી સામે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવાનો લોકોનો દાવો છે. અનેક રજૂઆત છતાં તંત્ર કોઈ વ્યવસ્થા ન કરતું હોવાનો આરોપ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. શહેરના સિંધુ ભવન રોડ વિસ્તારના દ્રશ્યો છે. ઓક્સિજન પાર્ક વિસ્તાર કે જે હાલ જળબંબાકાર જોવા મળી રહ્યો છે. શહેરમાં સામાન્ય વરસાદ વરસ્યો અને તેની સાથે જળબંબાકારની પરિસ્થિતિ છે. અમદાવાદના રસ્તા ફરી પાણીમાં ગરકાવ છે. વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ હતી. સવારે 5:30 વાગ્યા આસપાસથી વરસાદની શરૂઆત થઈ અને
કેટલાક વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો, કેટલાક વિસ્તારમાં 1 ઇંચ, કેટલાક વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. પરંતુ સામાન્ય વરસાદની અંદર જ અમદાવાદમાં ફરીથી લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને તેની સાથે જ એએમસીની કામગીરીની પોલ પણ ખુલતી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં આજ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી. અમદાવાદનો પૂર્વ ઝોન હોય કે પશ્ચિમ ઝોન હોય, અમદાવાદના ચારે દિશામાં વીજળીના ગડગડાટ સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને આ શરૂઆતની જ આ દ્રશ્યો છે કે અમદાવાદના સિંધુભવન રોડ ઉપર આવેલા ઓક્સિજન પાર્કના બાજુના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પાણીમાં આખો રોડ ગરકાવ થઈ ગયો છે. લોકોને પોતાની સ્પીડ, વાહનની સ્પીડ ઘટાડીને આગળ વધવાની મજબૂરી અત્યારે કહી શકાય તે મજબૂરી ઊભી થઈ છે અને વર્ષોથી આ સમસ્યા અહીંયા છે. અમદાવાદની શાન ગણાતા આ એસજી હાઈવે બાદના આ જે સિંધુભવન રોડ છે કે જ્યાં અનેક મોટી કંપનીઓ છે, લોકોના મોટા કરોડો રૂપિયાના બંગલોસ છે, પરંતુ આ પરિસ્થિતિ જોઈ શકો છો તમે કે પરિસ્થિતિ કેવી છે. સ્થાનિક છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું. કાકા, આ કયો રોડ છે અને કેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે અત્યારે? આ અહીંયા ઓક્સિજન પાર્કની સામે, તાજ હોટલની સામેના રોડની સામે સામાન્ય વરસાદમાં 1 ફૂટ પાણી ભરાઈ ગયા છે અને પબ્લિકને આવવા જવામાં ખૂબ હેરાનગતિ થાય છે. આવું જ દર વખતે આવી પરિસ્થિતિ? આવું સામાન્ય વરસાદ, ગટર લાઈનો આગળથી ચોકઅપ થાય છે ને ત્યાંથી આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે. રજૂઆત કરી છે તંત્રમાં? એક વખત તંત્રમાં રજૂઆત કરવા છતાં એ લોકો આવીને જતા રહેશે, પણ પરિસ્થિતિ આમની આમ જ રહેશે. દર વર્ષે આવું થાય છે? દર સાલ આવું રહેશે. જયારે વધારે વરસાદ પડ્યો ત્યારે અહીંયા કેવી પરિસ્થિતિ હતી? અહીંયા જે આગળના 2 દિવસ પહેલા પડ્યો એમાં કેર સમા પાણી હતા અને અત્યારે કેટલું છે? અત્યારે ઘૂંટણ સમા પાણી છે. તો આ સ્થાનિકે પોતાની વેદના વ્યક્ત કરી છે કે અત્યારે પણ કહી શકાય કે ઘૂંટણ સમા સુધી પાણી છે. તમે જે રીતના ગાડી જોઈ રહ્યા છો, ગાડી પણ બંધ પડી છે. સવારે વહેલી સવારે કોઈક ગાડી મૂકીને પણ જતું રહ્યું હશે. સાથે જ વાત કરવામાં આવે તો જ્યારે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ભારે વરસાદના કારણે અહીંયા કેડ સમા સુધી પાણી હતા, અહીંયાથી નીકળવું પણ મુશ્કેલ હતું. ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ જેસે તેવી જ પરિસ્થિતિ અત્યારે પણ હાલમાં અમદાવાદના સિંધુભવન રોડ ઉપર આવેલા ઓક્સિજન પાર્ક પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે ફક્ત સામાન્ય વરસાદ પડ્યો હતો. આ સામાન્ય વરસાદમાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામગીરી ઉપર સ્થાનિકો પણ હવે અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર શહેરના પોશ વિસ્તાર સિંધુભવન રોડના છે. ઓક્સિજન પાર્ક પાસે અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે. લોકોના વાહનો બંધ થઈ ગયા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કાર લોકોએ અહીંયા જ મૂકીને જવું પડી રહ્યું છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં વરસાદ વરસ્યો અને તેની સાથે અમદાવાદ જળબંબાકાર થયું અને એ સમયે એએમસી દ્વારા કારણ આપવામાં આવ્યું કે એક સાથે અનરાધાર વરસાદ પડ્યો અને તેના કારણે અમદાવાદ ડૂબી ગયું. પરંતુ આજે સવારે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ અને સામાન્ય વરસાદમાં જ ફરીથી અમદાવાદ જળબંબાકાર થયું છે. ત્યારે એએમસીની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં હકાભા ગઢવીને અકસ્માત નડ્યો. હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો. પીપળા અને બૈસાબગઢ પાસે અકસ્માતનો બનાવ બન્યો, જ્યાં હકાભા ગઢવીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પાણી ભરેલા ખાડામાં ખાબકી હકાભા ગઢવીની કાર. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. એક તરફ પાણી ભરાયેલું છે અને બીજી તરફ એ પાણીની અંદર કાર ખાબકી. સુરેન્દ્રનગરમાં બનાવ બન્યો. હાસ્ય કલાકાર હકાભા ગઢવીની આ કાર છે જેને અકસ્માત નડ્યો હતો. પીપળા અને બૈસાબગઢ પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. હકાભા ગઢવી કાર હંકારી રહ્યા હતા, સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત બન્યો. પાણી ભરેલા ખાડામાં હકાભા ગઢવીની કાર ખાબકી હતી. જો કે આ અકસ્માતના બનાવમાં કોઈને ગંભીર ઈજા કે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. એક તરફ વરસાદી વાતાવરણ અને વરસાદી વાતાવરણ બાદ જળબંબાકારની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિની અંદર અકસ્માતનો બનાવ. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર કમર સુધી પાણી ભરાયેલા છે અને એ કમર જેટલા પાણીમાંથી હકાભા ગઢવીને બહાર કાઢવામાં આવ્યા. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે.
બેસાબગઢ ગામે કારનો અકસ્માત સર્જાયો હતો. હાસ્ય કલાકાર હકાભા ગઢવી કે જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. હકાભા ગઢવી કાર હંકારી રહ્યા હતા અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતનો બનાવ બન્યો. પાણી ભરેલા ખાડામાં આ કાર ખાબકી હતી. જો કે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ગંભીર ઈજા પણ પહોંચી નથી. પીપળા અને બેસાબગઢ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. રાત્રિના સમયે આ બનાવ બન્યો. પાણી ભરેલા ખાડામાં આ કાર ખાબકી હતી. વરસાદી વાતાવરણ. સુરેન્દ્રનગરમાં અનરાધાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ જળબંબાકારની પરિસ્થિતિ હતી અને તે સમયે અકસ્માતનો બનાવ સર્જાયો. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ફરી વરસાદી માહોલ જામ્યો. વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સિંધુ ભવન રોડ પર 1 કિલોમીટર સુધી પાણી ભરાયેલા છે. વરસાદને પગલે મલ્ટીલેવલ પાર્કિંગમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા. શ્યામલ 4 રસ્તા પાસે પણ પાણી. રસ્તા પર ફૂટપાથ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. માનસી 4 રસ્તા પાસે પણ લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે. આગામી 3 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે 5:30 વાગ્યાથી વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ હતી અને સામાન્ય વરસાદમાં અમુક જગ્યા ઉપર પાણી પણ ભરાયા છે. શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં સામાન્ય રીતે સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, શ્યામલ 4 રસ્તાના આ દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય 2 ઇંચ વરસાદમાં પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે. ફૂટપાથ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. બસ સ્ટેન્ડ છે તે બસ સ્ટેન્ડમાં પણ પાણી ઘૂસી ગયું છે. ખાસ વાત કરવામાં આવે તો શહેરમાં જે રીતે ગુરુવારે અતિશય ભારે વરસાદ પડ્યો હતો, ગણતરીના કલાકોમાં જ લગભગ 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તેવી જ આગાહી ફરીથી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ શ્યામલ 4 રસ્તાના આસપાસના દ્રશ્યો છે કે જ્યાં આ નદી વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે કેમેરામાં કેદ થઈ રહ્યા છે. આ ગઈકાલ સુધી નહોતું, પરંતુ આજે વહેલી સવારે જે વરસાદ પડ્યો હતો અને અત્યારે પણ અવિરત વરસાદ ચાલી રહ્યો છે, તેના કારણે જ આ જે શ્યામલ 4 રસ્તાનો જે ભાગ છે તે અત્યારે નાની નદીમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં આગાહી આપવામાં આવી છે, ત્યારે અમદાવાદના કેટલા વિસ્તારોમાં ફરીથી પાણીથી જળબંબાકાર બનશે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં 5:30 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય તો વરસાદે તોફાની બેટિંગની શરૂઆત કરી હતી અને વરસાદ આવતાની સાથે જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે સિંધુ ભવન રોડના આ દ્રશ્યો છે કે જ્યાં ફક્ત સામાન્ય વરસાદમાં જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે આ રોડ ઉપર હંમેશા પાણી ભરાઈ જાય છે. લોકો ખૂબ હેરાન પરેશાન થાય છે. સાથે જ વાત કરવામાં આવે તો જ્યારે અહીંયા વરસાદ હતો ત્યારે આ રોડ ઉપરથી પસાર થવાય એવી શક્યતા પણ ખૂબ ઓછી હતી. લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સિંધુ ભવન રોડ એટલે કે અમદાવાદની આન બાન અને શાન ગણવામાં આવે છે, પરંતુ આ આન બાન અને શાન ઉપર અત્યારે જે પાણીનું સામ્રાજ્ય છે તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. પાણી ભરાઈ ગયું છે. ક્યારે નિકાલ આવશે તે તો હજી સ્પષ્ટ નથી, પરંતુ અહીંયા જે રહીશો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જે અહીંયાથી પસાર થશે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા દર વખતે કેવી પરિસ્થિતિ હોય છે, અહીંયા શું કોઈ સમાધાન છે કે નહીં, ચોમાસા દરમિયાન લોકો કેવા હેરાન પરેશાન થાય છે. પરંતુ જે વાત કરવામાં આવે તો અહીંયા હાલમાં ખૂબ જ પરિસ્થિતિની વાત કરવામાં આવે તો લોકોને પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું છે. એક રિક્ષા ચાલક છે તેમની સાથે વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું, કેમ કે સીએનજી રિક્ષા છે, સીએનજી રિક્ષા પણ પાણીમાં નાખતા એ 100 વખત વિચાર કરવો પડે છે, કારણ કે ગમે ત્યારે એ રિક્ષા બંધ થઈ શકે છે અને પાણી ભરેલું છે એટલે જ એ રિક્ષા પરત લઈ ગયા છે અને તેઓએ પાણીમાં પોતાનું વાહન નાખ્યું નથી. આમ હવે લોકો પોતાનું વાહન પણ વરસાદી પાણી જ્યાં જ્યાં ભરાયું હોય ત્યાંથી પસાર કરવામાં પણ અનેક વખત વિચાર કરી રહ્યા છે. એટલે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પ્રી મોન્સૂન પ્લાનિંગ
હતું તે પ્લાનિંગ અત્યારે જોવા મળી રહ્યું છે. લોકોમાં હવે એક પ્રકારની ગભરાહટ જોવા મળી રહી છે. પોતાનું વાહન નાખવું કે ના નાખવું તે પણ અત્યારે વિચારણા કરી રહ્યા છે કે જો નાખીએ તો અનેક ગણો ખર્ચો વધી જાય છે. આ સાથે જ અત્યારે તમામ ગેરેજો ફૂલ થઈ ગયા છે. ફૂલ થવાના કારણે વેઇટિંગ પણ વધ્યું છે અને જે ટેકનિશિયનો છે તે ટેકનિશિયનો વધુ પ્રમાણમાં ભાવ એટલે કે ચાર્જ પણ વસૂલ કરી રહ્યા છે. ત્યારે આ જે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર જે પાણી ભરાયું છે તે સિંધુ ભવન રોડ ઉપર પણ અત્યારે વાહન ચાલકો હજાર વખત વિચાર કર્યા બાદ પાણીમાં પોતાનું વાહન નાખે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના આન બાન અને શાન ગણાતા સિંધુ ભવન રોડ ઉપર પાણીના સામ્રાજ્યને ક્યારે ભૂતકાળ કરશે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.